નીટ યુજીના પુનઃપરીક્ષાની તારીખ જાહેર આગામી 21 જૂનના રોજ લેવાશે પરીક્ષા ગઈકાલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ જાહેર થઈ પરીક્ષાની તારીખ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈ સહિત યુરોપના 4 દેશોની વિદેશ યાત્રા માટે થયા રવાના। યુએઈના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે પીએમ મોદી। 6 દિવસની યાત્રા દરમિયાન ઉર્જા, સુરક્ષા, સંરક્ષણ, ટેકનોલોજી અને રોકાણ વધારા પર રહેશે ભાર। બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકનો આજે બીજો દિવસ। ત્રીજા સેશનમાં વૈશ્વિક શાસન અને બહુપક્ષીય પ્રણાલીઓ ઉપર થશે ચર્ચા। ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ મહેમાનો સાથે કરી હતી મુલાકાત। ચીનમાં ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે બીજા દિવસે થઈ મંત્રણા। ચીન સાથે સારા વ્યાપાર કરાર થયા હોવાનો ટ્રમ્પે કર્યો દાવો। ચીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે મદદ કરવાની કરી વાત। લગભગ 4 વર્ષ બાદ ભારતમાં વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ। પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો લાગુ। સીએનજી પણ 2 રૂપિયા થયું મોંઘું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક। ગુજરાતમાં ગરમીની સ્થિતિ, આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગે કરેલા આયોજનની થશે સમીક્ષા। વડાપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલ અંગે પણ થશે ચર્ચા। ઈંધણ બચત મુદ્દે સુરત અને અમદાવાદ મનપાની પણ પ્રશંસનીય પહેલ। સુરતમાં સરકારી અધિકારીઓને ફિલ્ડ વિઝિટ કે ઓફિસ કામકાજ માટે કારપુલિંગ સિસ્ટમ અપનાવવાનું ફરમાન, તો અમદાવાદ કોર્પોરેશનના કર્મચારીઓને ઓફિસ આવવા જવા માટે નજીક રહેતા કર્મચારીઓ સાથે કારપુલિંગ કરવાનો આગ્રહ। અકળાવતી ગરમી બાદ રાજ્યના વાતાવરણમાં પલટો। ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો। પવનની દિશા બદલાતા આગામી 3 દિવસ દરમિયાન ગરમીમાં મળશે આંશિક રાહત। મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની વકી, તો ભાવનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર। અને કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું। સેન્સેક્સમાં 300 અને નિફ્ટીમાં 100 પોઈન્ટનો વધારો। આઈટી સેક્ટરની કંપનીઓના શેર વધતા માર્કેટમાં આંશિક તેજી, તો સોનું 1600 અને ચાંદી 9000 રૂપિયા સસ્તી થઈ।